નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગત છે તમારું એક નવા સેશનમાં, સાંસ્કૃતિક વારસાના સેશનમાં, જેમાં આપણે આજે કળા વિશે થોડીક ચર્ચા કરવાના છીએ. આપણી એકેડમીની વાત કરીએ મિત્રો તો 14 વર્ષથી આ ફિલ્ડમાં પાયોનિયર છીએ. ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરના માર્ગદર્શન હેઠળ અને એમની ટીમના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ માર્ગદર્શન અને શ્રેષ્ઠ મટીરિયલ, આપણું મટીરિયલ પણ આપને આપમાં એક શું કહેવાય માઇલસ્ટોન છે અન્ય મટીરિયલની સાપેક્ષે. તો એમાં આપણે પાયોનિયર છે. અત્યાર સુધી આપણે યુપીએસસી અને જીપીએસસીના ઉમેદવારોને માર્ગદર્શન આપતા હતા અને હવે આપણે ક્લાસ 3 અને સુપર ક્લાસ 3 જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં આપણે માર્ગદર્શન આપી રહ્યા છે. તો જે પણ ઉમેદવાર મિત્રોએ બરાબર છે, જે ઓથેન્ટિક માર્ગદર્શન કહેવાય એનું જો તમારે મર્મ સમજવો હોય તો બેશક બેલાશક તમે અમારી સાથે જોડાઈ શકો છો. અમારા જે મટીરિયલ કે અમારા જે પુસ્તકોનો તમે ઉપયોગ કરી શકો છો અને તમે જાતે જ તમે એમાં ડિફરન્શિએટ કરી શકશો કે બજાર અને આપણામાં શું ફરક છે. બરાબર છે. તો હવે આપણે આગળ વાત કરીએ છીએ અમારા માર્ગદર્શન માટે, અમારા કોર્સિસ વિશે માહિતી મેળવવા માટે કે અમારા પુસ્તકોને ખરીદવા માટે અમારી વેબસાઇટ પર તમે જઈ શકો છો અને તમે અમારી સાથે સંસ્થાના નંબર પર પણ સંપર્ક કરી શકો છો. તો આપણે ક્વિક સેશનમાં આજે શરૂઆત કરીએ. બરાબર છે. જે એક મનમોહક ફોટો આપણી ડિસ્પ્લે પર તમને દેખાઈ રહ્યો છે એ છે કાસ્ટ કળા. બરાબર છે. લાકડાની આપણે આજે કળા વિશે ચર્ચા કરવાની છે. બહુ અંડરરેટેડ ટોપિક છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. ઘણી જગ્યાએ તો લોકો કવર પણ કરતા નથી, પણ ઘણીવાર જ્યારે પૂછાય છે ત્યારે 1-2 માર્ક્સનો પ્રશ્ન આપણી સામે ઊભો થઈ જતો હોય છે અને એનો જ સોલ્યુશન કરવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. બહુ ખૂબ જ નાનો ટોપિક છે, એક નિશ ટોપિક છે, પણ કહેવાનો મતલબ એવો છે કે જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે આપણના માર્ક્સ આમાંથી જવો જોઈએ નહીં. બરાબર છે. આપણે અહીંયા ક્વોલિટીમાં માનીએ છીએ તો ક્વોલિટી ટોપિક્સ પણ આપણે ઉઠાવતા હોઈએ છીએ. તો હવે આજે લાકડાની ચર્ચા કરવાના છીએ, કાસ્ટ કળાની ચર્ચા કરવાના છીએ. તો આગળ વધીએ. મસ્ત હવેલીનું આ ચિત્ર છે. બરાબર છે. ચાલો, ગુજરાતની આપણે કાસ્ટ કળા વિશે વાત કરવાની છે આજે. તો ગુજરાતમાં ભારતીય પ્રાચીન સમયથી જ મંદિરો અને ઘરોમાં કાસ્ટનો ઉપયોગ થતો આવ્યો છે. ભગવાન કૃષ્ણનું નામ પણ અહીંયા જોડાયેલું છે. ભગવાન કૃષ્ણ દ્વારા બાંધવામાં આવેલું સોમનાથનું મંદિર ત્રીજી વાર એ ચંદન કાસ્ટનું બનેલું હતું. આપણને ખબર છે કે સૌરાષ્ટ્રનું જે મંદિર છે, સોમનાથનું જે મંદિર છે સૌરાષ્ટ્રમાં આવેલું, ખાસ કરીને સોમનાથનું જ્યોતિર્લિંગ પહેલું જ્યોતિર્લિંગ છે, એને અલગ અલગ સમયમાં અલગ અલગ વસ્તુઓથી બનાવવામાં નિર્મિત કરવામાં આવ્યું હતું. એમાં ત્રીજી વાર છે એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ચંદનનું બનાવવામાં આવેલું હતું. ચંદન પણ એક પ્રકારનું કાસ્ટ છે. તો તમે અહીંયાથી સમજી શકો છો કે કાસ્ટ કળા એ ગુજરાતનો હંમેશાથી ભાગ રહી છે. 1026માં મોહમ્મદ ગઝનીનું આક્રમણ થાય છે ત્યારે પણ સાગના લાકડાનું બનેલું હોવાનો દાવો કરવામાં આવે છે. ત્યારબાદ ભીમદેવ દ્વારા પથ્થરનું મંદિર બનાવીને એનો પુનરુદ્ધાર અથવા તો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે. ગુજરાતની પૂર્વ રાજધાની શ્રીમાલ અથવા તેનું બીજું નામ છે ભીનમાલમાં આવેલ સૂર્ય મંદિર કે જગત સ્વામી મંદિર કહેવામાં આવે છે. એનો 108 નામ આધારિત મૂર્તિઓ પણ આપણને કાસ્ટ કલાનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ અહીંયા પૂરું પાડે છે. નેક્સ્ટ જુઓ તો જૈન દેરાસરોનો જેટલો ફાળો છે કાસ્ટ કળામાં એટલો જ કદાચ કોઈ બીજાનો હશે. બરાબર છે. બહુ મોટો ફાળો છે. મધ્યકાલીન સમય દરમિયાન ગુજરાતના મોટા ભાગના જે જૈન દેરાસરો છે એમાં લાકડાનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ હોય તો સુરતનું ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર કે જે 15મી કે 16મી સદીમાં બનેલું હોવાનું મનાય છે. એના થાંભલા ઉપરનું બારીક લાકડાનું કોતરકામ બહુ ફેમસ છે. આ સિવાય પાટણના કુંભારિયાપાડામાં આવેલા ઋષભદેવના દેરાના થાંભલાની કુંભીઓ તથા રંગમંડપની ગુમ્મટની છતો કે જે શ્રેષ્ઠ કામ કોતરણી કામનો ઉદાહરણ છે. તમને એવું લાગતું હશે કે હું તો વાંચી જાઉં છું, પણ મિત્રો આ જે ઉદાહરણ છે એ જ પરીક્ષામાં કાસ્ટ કળામાં પૂછાય છે. ક્યાંનું કાસ્ટ કોતરકામ ક્યાં તમને ફેમસ છે એ જ પૂછાય છે આ બાબતે. તો એ ખાસ યાદ રાખવાનું રહેશે. ખંભાતના સિમંદર સ્વામીના દેરાસરમાં રંગમંડપમાં ઘુમ્મટ
તથા સંભાવનાથના કાષ્ટ સિંહાસનના અને રાધનપુરના શાંતિનાથ ઋષભદેવ અને આદિશ્વર અજીતનાથના દેરાસરની કાષ્ટ કોતરણી ઉડીને આંકે વાળી છે. આ એમના તીર્થંકરોના જે મંદિરો છે અને જે તે સ્થળે અહીંયા વાત કરેલી છે, તમારે ખાસ રિવિઝન દ્વારા એમને યાદ રાખવાના રહેશે. ડેફિનેટલી આ જ બધા પ્રશ્નો પૂછાય છે. જ્યારે અમદાવાદની પર્ટિક્યુલર વાત કરીએ તો અમદાવાદ તો ભાઈ શું કહેવું, બરાબર છે, એકદમ ગજબ જ છે. અને આ પ્રશ્ન પણ ગજબ છે, બહુ વાર પૂછાયેલો છે. અમદાવાદના, સાંભળજો ધ્યાનથી, હાજા પટેલની પોળમાં આવેલ, બરાબર, પોળોનો પણ એક ઇતિહાસ છે. અને અમદાવાદની પોળ એટલે ભાઈ વિશેષ વસ્તુ છે, વર્લ્ડ હેરિટેજ સિટી છે ને, મતલબ હેરિટેજ સિટી છે ને ગુજરાતનું અમદાવાદ. એમાં શાંતિનાથ દેરાસરનો જે રંગમંડપ છે, આ હાઇલાઇટ કર્યું છે, ખાસ ધ્યાનથી જોજો. ગુમ્મટ, થાંભલાની કુંભીઓ, આ સિવાય રામજી મંદિરની પોળમાં, આ હાજા પટેલની પોળ હતી, આ રામજી મંદિરની પોળ છે. એમાં આવેલ અજીતનાથના દેરાસરમાં કોતરેલ સમેત શિખરજીનો પહાડ, ઝવેરીવાડની વાગણપોળના, બરાબર છે, ઝવેરીવાડની વાગણપોળ, આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. ના અજીતનાથ દેરાસરમાં આવેલ કાષ્ઠ કોતરણીઓ, નારી કુંજર કોતરકામો આજે પણ એવા ને એવા છે. આજે પહેલી લાઈનમાં લગભગ હું કહું ને કે છેલ્લા 3 થી 4 વર્ષમાં 5 થી 7 પ્રશ્નો પૂછાયા છે, બરાબર છે. આ એકદમ રોકડિયા માર્ક્સ છે. જો આ નામ તમને દેખાય તો ડેફિનેટલી તમારે ક્યાંનું લગાવવાનું રહેશે ભાઈ? અમદાવાદનું લગાવવાનું રહેશે. આ સિવાય અમદાવાદની દોશીવાડની પોળ, વાગણપોળ, પાદશાહની પોળ, 150-200 વર્ષ જૂના મકોરામાં કાષ્ઠ કારીગરી તથા હરકુંવર શેઠાણીની હવેલીનું કોતરકામ પ્રાચીન કાષ્ઠ કલાની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. આ બધી પોળોના ભાઈ પોળોમાં જે કાષ્ઠ કલા જોવા મળે છે, ઇવન તમે તારક મહેતામાં જ્યારે સુંદરનું જ્યારે સીન આવતો હશે, જે લોકો જોતા હશે એમને ખ્યાલ હશે, એમાં પણ એમને જ્યારે વાત કરતો દેખાવે છે ત્યારે પાછળ જે આપણને ફ્રેમ દેખાય છે, પાછળ જે વિડીયોમાં દેખાય છે, એમાં પણ તમને કાષ્ઠ કોતરકલામાં આ પ્રકારનું કોતરણી કામ જોવા મળે છે. એ પોળોનું દ્રશ્ય છે. અને પોળોમાં આ પ્રકારની હાઈ લેવલનું તમને શું જોવા મળશે? તો કાષ્ઠ કોતરણી કામ જોવા મળશે. પાટણની વાત કરો, આપણી જૂની રાજધાની રહી ચૂકી છે સોલંકી સમયમાં, બરાબર છે. તો એમાં પણ બહુ આપણને ઉદાહરણ જોવા મળે છે. પાટણના ખડાકોટના મહલમાં આવેલ બારોટ કાનજી ઉમેદસિંહજીના ઘરના આગળના દર્શનીયના ભાગ પર લાકડાની કોતરણીનું શ્રેષ્ઠ કામ આપણને જોવા મળે છે. આ સિવાય પાટણમાંથી પ્રાપ્ત થયેલી પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં મૂકેલી અર્ધનારીશ્વરની નયનરમ્ય મૂર્તિ પણ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. જગત સ્વામીના નામથી ઓળખાતી સૂર્ય અને એમની પત્ની રત્નદેવીની કાષ્ઠ પ્રતિમાઓ પાટણના મહાલક્ષ્મી મંદિરમાં આજે પણ પૂજાય છે. આ મૂર્તિ રાજા ઉદયાદિત્યનો કૃપાપુત્ર નકુલ એ બનાવી હોવાનો ઉલ્લેખ છે. આ સિવાય અન્ય વાત કરો તો ખેડા જિલ્લાના વસો ગામમાં આવેલી દરબાર ગોપાલદાસની અને એમના ભાઈઓની હવેલીઓની કાષ્ઠ કોતરણી જોનારના મંત્રમુગ્ધ કરી દે છે. એમની છતોનું સીસમ અને હાથીદાંતનું નયનરમ્ય મનોહર નકશીકામ ઉડીને આંખે વળગે એવું છે. આ સિવાય મંદિરો અને મસ્જિદોની બાહ્ય ભિત્તિઓ કંદોરા વડે શણગારવામાં આવે છે. તેવી જ રીતે ઘરોની ભીંતોના લાકડા નકશીકામવાળા કંદોરા વડે શણગારવામાં આવે છે. આ પ્રકારનું તમે ઘરની છતો સાથે સંકળાયેલું કંદોરા કામ તમે જોયું હશે, જૂના ઘરોમાં આપણને જોવા મળતું હતું. ગુજરાતની ઘર બનાવવાની કળા પાટણથી જ અમદાવાદ અને વડોદરા સુધી વિકસેલી છે. તમે સ્ટ્રક્ચરની વાત કરો કે દરેક ક્ષેત્રના એક દેવતા હોય, તો કન્સ્ટ્રક્શનના દેવતા છે વિશ્વકર્મા, બરાબર છે. આરોગ્યના દેવતા છે ધન્વંતરી, બરાબર છે. તો આ રીતે દરેકના દેવતા હોય, દરેક ક્ષેત્રના દેવતા હોય. કન્સ્ટ્રક્શનના દેવતા છે, સંરચનાના દેવતા છે વિશ્વકર્મા. એવું કહેવાય છે કે એમને ભાઈ 5 પુત્રો હતા. એમાં જે મનુ હતા એમને લોહકર્મ એટલે કે લુહારી કામ સ્વીકાર કર્યું. મય હતા એને કાષ્ઠકર્મ એટલે કે સુથારી કામ સ્વીકાર કર્યું. ત્વષ્ટા હતા એમને તામ્રકર્મ એટલે કે કંસારા કામ શરૂ કર્યું. તક્ષક, એમનું નામ બીજું પણ નામ છે દેવક્ષ, એમને સુવર્ણ એટલે કે સોની કામ ચાલુ કર્યું. અને શિલ્પી હતા, શિલ્પી ભાઈ એમના પુત્ર હતા, એમને સ્થાપત્યનું કામ સ્વીકાર્યું, બરાબર છે. એટલે સ્થાપત્ય કર્મના આપણે શિલ્પી પણ કહેતા હોઈએ છીએ, આર્કિટેક્ટ બેઝિકલી, બરાબર છે. એ એમના કુલ ટોટલ 5 પુત્રો હતા જેમણે પોતાના આ રીતે કામ ક્ષેત્રો નક્કી કર્યા. અને એમના જે વંશજો છે એ આ પરંપરાગત રીતે કામ કર્યું હોવાનું આપણને જે સાહિત્યમાં આનું વર્ણન જોવા મળે છે, પ્રાચીન સાહિત્યમાં, બરાબર છે. ચલો, આ સિવાય તમે વાત કરો તો ગુજરાતમાં વૈશ્ય, મેવાડા, ગુર્જર અને પંચોળી આ 4 જાતિના લોકો છે એ વંશ પરંપરાથી કાષ્ઠ કર્મ કરતા આપણને જોવા મળે છે. થોડાક દશક પૂર્વેની તમે વાત કરો તો અમદાવાદમાં કાલુપુરમાં 5 પટ્ટીમાં રહેતા ચકુ ભૂદર અને સોમનાથી ભૂદર નો કાષ્ઠ કલા ક્ષેત્ર ભાઈ આ ક્ષેત્રમાં એનો ડંકો વાગતો હતો. આ નામ હજી સુધી પૂછાયા નથી, પણ તમે યાદ રાખજો, પૂછાઈ શકે છે, પરીક્ષકોના ધ્યાનમાં આવે એટલી જ વાર છે.
પટારાની શોધ કરનાર ભાવનગરના કાળા સુથાર આપણને જાણીતા છે. પટારા એટલે બેઝિકલી બહુ મોટી પેઢી. ચલો હવે થોડાક પૂછાઈ ગયેલા પ્રશ્નો તરફ પ્રયાણ કરીએ કે કેવા પ્રશ્નો પૂછાય છે. મેં તમને કીધું જગ્યા, બરાબર છે, સ્થાન અને એની કોતરણી કામ જ પૂછાય છે મોટા ભાગે. ચલો ફટાફટ જોઈ લઈએ પ્રશ્ન. આમાં અમદાવાદના હાજા પટેલની પોળમાં આવી ને ભાઈ, આ પ્રશ્ન તો બહુ વાર પૂછાઈ ગયો છે. શાંતિનાથની પોળ અને શાંતિનાથ દેરાસરનો રંગમંડપનો ગુમ્મટ ખાલી જગ્યા કલાપૂર્ણ નમૂનો છે. બરાબર, ઘણી વાર સ્થાન પૂછાય, શહેર પૂછાય, કે કેટલીક વાર કળા પૂછાય. તો આપણને બધાને ખબર જ છે. બરાબર, સાચો જવાબ આવશે કાષ્ઠ સ્થાપત્ય આવશે. ઓકે, ડન. ચાલો ત્યારબાદ આવશે બીજો પ્રશ્ન છે. ખાલી જગ્યામાં આવેલ ઢેઢરવાડાના મંદિરમાં કાષ્ઠ મંડપ અને ગુમ્મટ, કુંભારિયાના વાડાના કાષ્ઠ મંડપો, ગુમ્મટ તથા કપૂર મહેતાના વાડાના મંદિરો કાષ્ઠ મંડપ સર્વે પ્રકારના નેજવા માટે જાણીતા છે. તો સાચું જવાબ આવશે પાટણ. બરાબર છે, પાટણ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો સંખેડા ફર્નિચરના ડિઝાઇનર કોણ છે? બરાબર છે. હવે આ પ્રશ્ન આપણે થિયરીમાં ઇન્ક્લુડ કર્યો નથી, પણ એવું થોડી છે કે આપણે જે કરીએ એમાંથી જ પૂછાય. આ તો ક્વિક સેશન છે, થોડાક સમયમાં વધુ માહિતી આપવાનો પ્રયાસ છે, એટલા માટે તો આપણે ચર્ચા કરવી પડે છે. તો સંખેડા ફર્નિચરના ડિઝાઇનર તરીકે આપણે ખરાડી સમુદાયના લોકો અહીંયા હાજર આપણને જોવા મળ્યા છે. સંખેડા ફર્નિચરનો જીઆઈ ટેગ પણ આપણને મળેલો છે. તો જ્યારે તમે તૈયારી કરતા હોય ત્યારે તમને આ બધા જીઆઈ ટેગ વિશે પણ ખ્યાલ હોવો જોઈએ છે. બરાબર છે. જો સંખેડા ફર્નિચર પૂછ્યું તો સંખેડા ફર્નિચર પહેલું ઓપ્શન છે. એ ઉપર ટીક નહીં કરી દેવાનું, થોડુંક ધીરજ રાખીને વાંચવાના ઓપ્શન્સ. બરાબર છે. તો ખરાડી સમુદાય આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ધંધુકા તાલુકાના ભીમનાથજી મંદિરમાં તથા એ તાલુકાના આખરું, પરબડી, ખરડ અને પ્રાચીન ઘરોમાં ખાલી જગ્યા આજે પણ આકર્ષણના કેન્દ્ર છે. ઓકે, જો પ્રશ્ન જુઓ, એક તો એટલી લેન્થ હશે ને, તમને વાંચવામાં તમને કદાચ એટલું પેલું થશે કે આ શું પૂછી લીધું છે, પણ એકદમ સિમ્પલ પ્રશ્ન છે. બરાબર છે. જ્યારે આપણને ખબર પડે કે ભાઈ, જો ઓપ્શન જુઓ, અને જીપીએસસીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર છે. જ્યારે આપણને ખબર પડે કે આ વસ્તુ જે છે એ કાસ્ટ કલાના સંલગ્ન છે, એટલે એ અને બી નહીં આવે. ઘણા બધા એવા માઇન્ડસેટ વાળા લોકો પણ હોય ઉમેદવારો કે જે એ અને બી દેખાય એટલે એમાં ટીક મારી દેવાનું. એવું નથી. આનો જવાબ આવશે નેજવા. જે કાસ્ટ કલાના સંલગ્ન છે. થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે પણ અગત્યનો છે, પૂછાઈ ગયેલો, જીપીએસસી દ્વારા પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર છે. આ જગ્યાના નેજવા આજે પણ કાસ્ટ કલાના નમૂના સ્વરૂપ છે. ચલો નીચે પૈકી કયું વિધાન સાચું અથવા તો સાચા છે? તો ઓપ્શન એ વિધાન એ છે, ડાકોરનું પ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર મરાઠા કાળમાં બંધાયું હતું. યસ, વિધાન સાચું છે. સુરત ખાતેના ચિંતામણી પાર્શ્વનાથમાં મંદિરમાં તેમજ અમદાવાદ ખાતેના અજીતનાથ મંદિરમાં કાષ્ઠ કળાના ઉત્તમ નમૂના જોવા મળ્યા છે. તો બંને વિધાન સાચા છે. બરાબર છે. આ બંને વિધાન કેવા છે ભાઈ? સાચા છે. આ સાચું છે અને આ સાચું છે. તાંબેકરજી દ્વારા રણછોડરાયજીનું મંદિર બાંધવામાં આવ્યું હતું. તો આ બંને વિધાન કેવા થઈ જશે? સાચા થઈ જશે. તો આજનું જે ક્વિક સેશન છે અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી નવી વાર મળીશું, એક નવા સેશન સાથે ફરી વાર મળીશું. બરાબર છે. ત્યાં સુધી અમારા વિડીયોઝ જોતા રહો. તમને કેવા લાગી રહ્યા છે એને કોમેન્ટ્સ પણ આપ કરતા રહો. બરાબર છે. અને કોઈ નવા સજેશન્સ હોય એ પણ અમારી સાથે જાહેર કરતા રહો. આ સિવાય તમને માર્ગદર્શન કે અમારી પાસે અમારી પુસ્તકોને લગતી કોઈ ઇન્ક્વાયરી હોય તો તમે અમારા આ સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક. વાંચતા રહો. તમારી પરીક્ષાને નવી માહિતી દ્વારા ધાર આપતા રહો. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.